રાજકોટના લોધાવાડ ચોકમાં 2 દિવસ પહેલા થયેલી મારામારીનો મામલો હજુ શાંત પડ્યો નથી અને હવે આ કેસમાં એક નવો વિડીયો સામે આવ્યો છે, જેણે સમગ્ર ઘટનાને નવો વળાંક આપી દીધો છે। વિડીયોમાં પોલીસના યુનિફોર્મમાં અથવા તો પોલીસના કપડાં પહેરેલી કોઈ વ્યક્તિ સાથે ઘર્ષણ થતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જોકે આ દાવાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના લોધાવાડ ચોક ખાતે 2 દિવસ પહેલા બે પક્ષ વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયો વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને હવે આ જ ઘટનામાં વધુ એક વિડીયો સામે આવ્યો છે। વાયરલ વિડીયોમાં પોલીસના યુનિફોર્મમાં એક વ્યક્તિ દેખાઈ રહી છે અને આ વ્યક્તિને પણ ધક્કા મૂકી અને હાથાપાઈ થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। વિડીયોમાં ત્યારબાદ આ વ્યક્તિ એક કારમાં બેસીને સ્થળ પરથી નીકળી જતો જોવા મળે છે, પરંતુ અહીંયા સૌથી મોટી એ વાત છે કે વાયરલ વિડીયોમાં દેખાતી વ્યક્તિ ખરેખર પોલીસ કર્મચારી છે કે નહીં, કે પછી અન્ય કોઈ વ્યક્તિ પોલીસ જેવા કપડામાં હતી, તેની હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। સોશિયલ મીડિયામાં ચાલી રહેલા દાવાઓનો પણ પોલીસ સમર્થન આપ્યું નથી અને આ ઘટનાએ હવે નવા સવાલો ઊભા કર્યા છે। જો વિડીયોમાં દેખાતી વ્યક્તિ પોલીસ કર્મચારી છે તો તેની સાથે હાથાપાઈ શા માટે થઈ? જો પોલીસ કર્મચારી નથી તો પોલીસ જેવા કપડામાં તે વ્યક્તિ કોણ હતી અને આ સમગ્ર ઘટનામાં તેની શું ભૂમિકા હતી? હાલ આ તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ સામે આવશે। પોલીસે વાયરલ વિડીયોની પણ તપાસ શરૂ કરી છે અને વિડીયોની સત્યતા તેમજ તેમાં દેખાતા લોકોની ઓળખ અંગે પણ તપાસ ચાલી રહી છે। આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।